હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને આશા કરું છું કે આ વિડીયોના માધ્યમથી ઘણા લોકોના સંકટનું સમાધાન મળી જશે અને તમારા કુળદેવની અસીમ કૃપા તમારા પર વરસશે અને તમારું જીવન ખૂબ શાંતિથી વીતે. જેમ કે મારા જેવા ઘણા લોકો પોતાનું ગામડું છોડીને મોટા શહેરોમાં કમાવા આવે છે, પોતાનું બિઝનેસ આગળ વધારવા માટે આવે છે, પણ સક્સેસના પાછળ ભાગતા ભાગતા ક્યારેક કુળદેવીની ઓળખ નથી રહેતી અને ક્યારેક સારા સંબંધો પણ છૂટી જતા હોય છે. તો હું વડીલોને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે તમે આ નવરાત્રિના પાવન દિવસોમાં જ્યારે પણ તમારા કુળદેવીની પ્રસાદ કરવા બેસો યા તો પછી પ્રાર્થના કરવા બેસો, એ લોકોને તો તમારા બાળકોને તમારી સાથે રાખો અને એ લોકોને પણ સમજાવો કે કુળદેવીની પૂજા આ રીતે થાય અને આ રીતે એમને પ્રસાદ ધરવાય. તો એ લોકોના જીવનમાં જ્યારે પણ નબળી પરિસ્થિતિ આવશે ત્યારે કોઈ સાથે નહીં આવે તો તમારા કુળદેવી તો જરૂરથી એ લોકોની રક્ષા કરશે. જેમ કે આપણા વડવાઓ જ્યારે જેમના પાસે ફોન નહોતા, કોઈને મેસેજ નહોતા કરી શકતા, તો એ લોકો 5 ઈંટોની ડેરી બનાવતા અને એના અંદર આપણી પરમ કૃપાળુ આપણી કુળદેવીને વિરાજમાન કરતા અને એમાં વિશ્વાસ પૂરતા અને જ્યારે પણ તકલીફ પડે તો એ કુળદેવી સામે 2 હાથ જોડીને અરજી કરતા અને નિશ્ચિંત રૂપે એ કુળદેવી એમની સંકટનું સમાધાન જરૂરથી લાવી આપતી. તો અત્યારે પણ એ વસ્તુ થઈ શકે છે અને આપણે ગમે તેટલા મોટા સિટીમાં કામ કરતા હોઈએ છીએ, પણ આપણા પાસે એ અદ્રશ્ય શક્તિ આપણા સાથે કામ કરતી હોય છે. આપણે એ શક્તિને નજરઅંદાજ કરતા હોઈએ છીએ, પણ અત્યારે પણ મારો એટલો અટૂટ વિશ્વાસ છે કે આપણે 2 હાથ જોડીને માતાજીને નીકળીશું તો જરૂરથી આપણી અરજી પણ સાંભળશે અને આપણી રક્ષા પણ કરશે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય માતાજી, હેપી નવરાત્રી.